સુરેન્દ્રનગરની હત્યા કેસનો ભેદ ઉકેલાયો। ક્રાઇમ બ્રાન્ચે અકસ્માતના કેસમાં ચોંકાવનારો ખુલાસો કર્યો। ડ્રાઈવર તરીકેની મિત્રતા હતી અને એણે કાંતિલાલે શાંતિગીરીને એવું કહેલું કે ભાઈ મારે તમારા ગામમાં રહેવું છે તો કોઈ ઘર ભાડેથી મને અપાવો। એટલે આજથી 12-13 વર્ષ પહેલા કાંતિલાલ ત્યાં સોલડી ગામે રહેવા આવી ગયેલો અને બંને ટ્રક ચાલક તરીકેનું જે નોકરી કરતા હોય પોતપોતાની રીતે કામ કરતા હતા। એક થોડા સમય પછી કાંતિલાલ આ શાંતિગીરીના ઘરે જ રહેવા આવી ગયો, કારણ કે ભાડેથી મકાન રહેવામાં એને થોડી તકલીફ પડતી હતી ખાવા પીવાની। એટલે કાંતિલાલ ઉર્ફે ભરત એ પણ શાંતિગીરીના ઘરે જ રહેવા આવી ગયો। એ ઘરે રહેવા આવી ગયો પછી એ અરસામાં જાગૃતિ સાથે એના લગ્નેતર સંબંધ થયા અને જાગૃતિનું જે પૂછપરછમાં જે પ્રકારની વિગતો મળેલી છે હાલ પ્રાથમિક પૂછપરછમાં, તો જાગૃતિને અન્ય કેટલાક ગામના અન્ય પુરુષો સાથે પણ લગ્નેતર સંબંધો હતા। આ જે બંને જણા નો જે એમને જે મોકળાશ મળતી હતી એમાં મુખ્યત્વે શાંતિગીરી જ્યારે ટ્રક લઈ અને આંતરરાજ્ય જ્યારે ગુડ્સની હેરાફેરી કરતો હોય ત્યારે એને 20 થી 25 દિવસ સુધીનો સમય ઘરે આવવાનો મળતો નહોતો। સમય જતાં બંને નક્કી કર્યું કે શાંતિગીરીને વચ્ચેથી કાઢી નાખીએ તો આપણે એક નોર્મલ લાઈફ જીવી શકીએ અને આ જે પ્રકારનું અમુક ટાઈમે નથી મળી શકાતું અથવા તો સહજીવન નથી જીવાતું તો જીવી શકાય। 7 તારીખે ઘણા સમય પછી, એટલે જે ટ્રક ચાલક ટ્રકની વર્ધીમાં ગયેલો હતો શાંતિગીરી, તો 7-10-25ના રોજ એ આવવાનો હતો। એ વાત એની જાગૃતિ સાથે થયેલી હતી, એની પત્ની સાથે, અને જાગૃતિએ વાત કાંતિલાલને કરેલી કે આજે આવવાનો છે અને આજે આ કામ પૂરું કરી નાખીએ। એટલે પહેલે